આપણી દરેક સાંજે બીજા દિવસની સવારનું જ આયોજન થયા કરે છે, પણ એક સાંજ આવવાની છે જીવનની, પણ એના તરફ ધ્યાન નથી રહેતું. એ સાંજ માટેની તૈયારી આ સવારથી થવી જોઈએ, તો થાક ન લાગે, તો કંટાળો ન આવે. ઘરનું વિનોદીની નીલકંઠે પોતાના ઘરનું નામ જ હાશ પાડ્યું હતું. ઘરનું સૌથી બીજો પર્યાય આ જ છે, હાશ. જ્યાં હાશ કરીને બેસી શકો એ ઘર. તો એવું ઘર મળે તો આ વેલ્થ અને આ હેલ્થ બંનેનો આનંદ મળી શકે. એ નથી કેમ મળતો? કારણ કે બે જણા ભેગા થઈને જે આખી યાત્રા, એક હું હોય, એક તું હોય, આ બે એકાક્ષરી છે, હું અને તું. એ બે ભેગા થાય એટલે બે અક્ષરનો શબ્દ બને અમે. અને ઘર એ બે અક્ષરનો શબ્દ છે, જ્યાં બેઉ જણ જોડે છે.